નોટિફિકેશન છે એ બહુ કિંમતી નોટિફિકેશન છે કે એની અત્યારે તમારે કિંમતને કદર કરવી જોઈએ. કારણ કે જેમ જેમ તમારી ઉંમર વધે છે એમ એમ આપણા મા બાપની કે દાદી દાદાની કે એ બધાની ઉંમર ઘટતી હોય છે. મેં અહીંયા એન્ટર થઈ અને બેઠી હતી ને તો એક મસ્તનું મેં આખું વાંચ્યું છે કે અને બહુ સરસ એટલે બહુ સરસ તમારા દિલને ટચ થાય એવું લખ્યું છે. તો હું તમને વાંચીને સંભળાવું. એટલું પેપર લખું સરસ ચોખ્ખું. તો આવી રીતના આખા ગરીને નિશાન થઈ જાય. રિયલ સ્ટ્રગલ છે મારી પરીક્ષા ભરવાની. અને હવે ગઈ અમને લાગી છે ભૂખ. એ બોલવે છે જ નથી વ્લોગમાં. ડેઈલી વ્લોગિંગ કરવાની ટેવ પાડું છું પણ શું પાડું, કાંઈ વાંધો નહીં. હાલો જમીએ, કંઈક નાસ્તો કરીએ, કંઈ નક્કી નથી. અંદર જઈને મેનુ જોઈએ. ત્યારે માંગો 20 આપે 30 છે. દ્વારકાથી આજનું મારું પેપર પૂરું થઈ ગયું. અને આજના પેપરમાં હતું ઓનલી કે સલાહ વિશે જ હતું આખું પેપર. તો હું અમે સલાહ બધાને બહુ મફત દેતી હોય અને મફત બધાને લેતી હોય એટલે મને તો બહુ હેલું લાગ્યું ગાઈઝ. સોરી, કેમેરો આડો થઈ ગયો તો પેન્સિલના નિશાન થઈ ગયા ભગવાન. એટલું મેં પેપર લખ્યું ગાઈઝ. એટલું પેપર લખું સરસ ચોખ્ખું. તો આવી રીતના આખા ગરીને નિશાન થઈ જાય. રિયલ સ્ટ્રગલ છે મારી પરીક્ષા ભરવાની. અને હવે ગઈ અમને લાગી છે ભૂખ. અહીંયા કરશું કાઠિયાવાડી ધાબામાં અથવા તો નીચે કંઈક નમસ્તે રેસ્ટોરન્ટ છે એમાં. અને એ બોલવે છે જ નથી વ્લોગમાં. ડેઈલી વ્લોગિંગ કરવાની ટેવ પાડું છું પણ શું પાડું, કાંઈ વાંધો નહીં. હાલો જમીએ, કંઈક નાસ્તો કરીએ, કંઈ નક્કી નથી. અંદર જઈને મેનુ જોઈએ ત્યારે ખબર પડે. અને ગાઈઝ એક વાત તો છે કે ભાઈ ગાડી બંધ કરી દે. આ ઓલું શું કહેવાય, પેટ્રોલ ડીઝલ ક્યાંય મળતું નથી. બધાય કુકર લઈને, પાણીના ટાંકા લઈને, પછી ઓલું શું લઈને આવ્યા તમે, તપેલી ને એવું બધું લઈને હવે પહોંચવા માંડ્યા. તો આપણે બચત કરવી પડશે. તો તમે બધાય બચત કરી કે નહીં કોમેન્ટમાં મને કહેજો. અને બીજું તો કંઈ છે નહીં. હવે હું અંદર જઈ હેન્ડવોશ કરીને ફ્રેશ થઈને પાછા આપણે વ્લોગમાં જોડાશું. બાય. મને તો ખબર જ છે કે મીત મેનુમાંથી પીઝા જ ગોતશે. ગાઈઝ મારે હંમેશા ફિક્સ જ હોય છે દાલ તડકા જીરા રાઈસ. આજે મને ચીઝ ઢોસા ખાવાનું મન હતું બટ કેન્સલ ના થઈ શક્યું. અને મીત છે સમજાવ તો ભાઈ. આજે કામ જતા બહુ ખબર પડે. ગાઈઝ અમે નોર્મલી ચેકઅપ માટે આવ્યા હતા. તો મારા તીથનું કે કેવું છે કેવું નહીં. અને આના દાંત છે એ વોશ કરાવવાના છે. અને 2 દાંત એને કાઢવાના છે. મિત તારે અહીં કરતો બિફોર આફ્ટર આપણે ગાઈઝને બતાવશું. ગાઈઝ તમે પણ સોમનાથ રે બસ બેન ઓછું ખવાય. દવાખાને આવ્યા બેન. ખુરચી તૂટી નહીં જાય. ખુરચીનું નથી થયું. તો જ્યારે હોય ત્યારે તો ગાઈઝ હું અહીંયા મારા તીથનું ચેકઅપ કરાવવા માટે આવી હતી. પણ ગાઈઝ અમારા તીથનું ચેકઅપ કરાવવા માટે આવી હતી. અને સાફ કરાવવા માટે આવી હતી. આપણે રોજ બ્રશ કરતા હોઈએ છીએ પણ એમાં ઘણી વખતે અંદરથી સફાઈ ન થઈ શકતી હોય તો આપણે દાંતનું આયુષ્ય ઘટી જાય એવું મને લાગે. એટલે એ ચેકઅપ થઈ જાય. અને પ્લસ કે બીજું કે આ દાંત મારા નાનો છે તો એના માટે મારી સ્માઇલ બેસ્ટ થઈ શકે. એના માટે મારે શું કરવું જોઈએ? તો તમે પણ જો વેરાવળ સોમનાથથી હોય અને તમારા તીથમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આવી શકો છો રામ ડેન્ટલ હોસ્પિટલમાં, જે 4 બત્તી કે 4 રસ્તા એવું કંઈક કહેવાય છે, ત્યાં આવી છે. અને અહીંયાના સર મેડમ બહુ સારા છે. જેન્યુઅન રિવ્યૂઝ આપીશ હું. તમે મેપમાં નાખી દેજો રામ ડેન્ટલ હોસ્પિટલ. દાંત પેઢા જડબા અને નિદાનના બેસ્ટ સારવાર માટે તમે અહીંયા આવી શકો. બસ વધારે બીજું કંઈ કહેવાનું નથી. હવે જોઉં છું આગળ શું થાય છે. એક્સરે
એક્સરે કરવાનો છે. તમે જેટલું જાજુ જાણો ને એટલું જાજુ ટેન્શન તમને આવે. તો બસ કાંઈ નહીં, બતાવીશ તમને એક્સરેમાં. એક્સરે એક્સરે હે એક્સરે હા, એમાં શું આવે છે હું તમને આગળ મેં અહીંયા એન્ટર થઈ અને બેઠી હતી ને તો એક મસ્તનું મેં આખું વાંચ્યું છે કે અને બહુ સરસ એટલે બહુ સરસ તમારા દિલને ટચ થાય એવું લખ્યું છે. તો હું તમને વાંચીને સંભળાવું. હે પ્રભુ, હકીકતમાં મારી પ્રવૃત્તિ લોકોની માંદગી પર આધારિત છે, છતાં પણ મારું સૌભાગ્ય છે કે તમે મને દર્દીઓના દુઃખ દૂર કરવાની સારી તક આપી છે. તમોએ જવાબદારી પૂરી કરવાની ક્ષમતા આપી છે. હે પ્રભુ, મને એવી શક્તિ આપો કે જેનાથી હું મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી શકું. હકીકતમાં તો તમે જ દુઃખ દૂર કરનારા અને બધાને સુખ આપનારા છો. હું તો એકમાત્ર માધ્યમ જ છું. હે પ્રભુ, મારા દર્દી ઉપર દયા દ્રષ્ટિભાવ રાખજો. બહુ મસ્ત લાગ્યું છે. ગાઈઝ ફાઇનલી પેલા જોઈ લો ચાલુ થઈ ગયો કે નહીં. હા ગાઈઝ ફાઇનલી અમે ફ્રી થઈ ગયા. હવે અમારો કંઈ પ્લાન છે નહીં. હવે અમે રેસ્ટ કરશું અને બસ બીજું કંઈ કહેવાનું નથી. મારા તીર્થનું કામ છે એ તો હજી જરાક લાંબી પ્રોસેસમાં રહેવાનું છે. તો ધુરંધર 2 જોવાનો પ્લાનિંગ છે પણ બધા સો ફૂલ છે. તો એવું થયું, વિચાર્યું મેં મનમાં કે થોડાક દી પછી જોઈશ અને બીજી કંઈ વાત તમને કરવાની નથી. અને હા, તમે હમણાં એક વિડીયો મારો જોયો હશે, એ મારો બહુ વાયરલ થયો, જય દ્વારકાધીશ વાળો. ન જોયું હોય તો ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ આવજો. બીજું કંઈ કહેવાનું તો યાદ આવતું જ નથી. અને વ્લોગ હમણાં કન્ટિન્યુ રહેશે મારા. ડેઈલી વ્લોગની હું ટેવ પાડું છું કે હું ડેઈલી કેમ રહી શકું વ્લોગમાં. તમે બધા મને કન્ટેન્ટ તમે સજેસ્ટ કરો. એટલું હું વિચારીને બોલું છું. તો હવે વિડીયો બંધ કરી દઉં, કારણ કે મારો માઇન્ડ બીજે હાલે છે વિચારમાં અને હું બોલું પણ બીજું છું. તો આપણે આપણી પ્લેસ ઉપર જઈ અને પછી આપણે ચર્ચા વિચારણા આપણે કરશું કંઈક. આ જ પ્રોબ્લેમ થાય મને કે હું ડેઈલી વ્લોગિંગ કેમ કરી શકીશ એમ. કારણ કે શબ્દ ભંડોળ છે ઘણું ખરું મારી પાસે છે, પણ ડેઈલી વ્લોગિંગ માટે શબ્દ ભંડોળ નથી મારા પાસે. બીજો કંઈ ટોપિક હોય તો એના માટે શબ્દ ભંડોળ હોય. તો આજે મને એવું લાગે છે કે હું એક ટોપિક ઉપર કંઈક બોલવા માંગુ છું કે સંબંધો ઉપર, કે પછી ફ્રેન્ડશિપ પર, કે લવ પર, કે દોસ્તી વિશે, કે મા વિશે, બાપ વિશે, ભાઈ વિશે, બેન વિશે, તમારા જીવનસાથી વિશે, સિંગલ લોકો માટે કેટલા બધા ટોપિકો છે, કેટલા બધા અનહદ. પણ એમાંથી તમે મને કોમેન્ટ કરજો કે હું પહેલો કન્ટેન્ટ કેના વિશે બનાવું એમ. એટલે આજે હું નામ બોલી, એમાંથી હજી ઘણા બધા નામ રહી જાય છે એમ, કે દગા વિશે, વિશ્વાસ વિશે,
મૂવ ઓન વિશે, પછી સ્ટ્રગલ વિશે, કેટલા બધા. તો બસ તમે મને સજેસ્ટ કરજો, બીજું કંઈ મારે કહેવાનું છે નહીં. અને ભાઈ વિશે, મારા ભાઈ બાજુમાં બેઠો છે, મને યાદ આવ્યું છે કે હું બોલી જ ગઈશ. બાકી તો તમારા લોકોએ મને સપોર્ટ કરવાનો છે. અને હા, એક આપણે હમણાં જઈને હું ચર્ચા કરીશ તમારી લોકો જોડે, અત્યારે જ કરી દેવા લો, કે ઘણા ખરા આપણા મિત્ર મંડળમાં આવ્યા હોય કે ગ્રુપમાં એવા હોય કે હાલો ને ઇન્સ્ટાગ્રામ લઈ લ્યો તો ફોલોવિંગ કે ફોલોવર્સ લિસ્ટમાં, ફ્રેન્ડ સર્કલમાં કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો એવું વિચારે છે કે અમે એક લાઈક કરશું ને તો કદાચ આ સેલિબ્રિટી બની જાય કે કદાચ આ અમારા કરતાં આગળ વધી જાય. અને ઘણા ખરા લોકોને પણ એવું થતું હોય. તો એવા લોકોને તો એટલું જ કહેવા માંગુ છું કે એવું ના હોય. અને હું એવું જ ઈચ્છું છું, જોકે હું બી બધાને સપોર્ટ કરું છું. હું એમ નથી કહેતી કે મારા બહુ બધા ફોલોવર્સ છે. હા, જેટલા છે એટલા બહુ સારા અને બહુ વ્યવસ્થિત મારા ફોલોવર્સ છે. હું પ્રાઉડ કરતી હોઉં છું હરેક વસ્તુમાં કે મારા ફોલોવર્સ છે એ બહુ સારા છે, જેન્યુન છે, માઇન્ડથી બી, વિચારોથી બી અને સપોર્ટિવ બી છે. કારણ કે આજે હું જે કાંઈ બી છું એ મારી શક્તિ, મારા મા બાપના આશીર્વાદ. કાળિયા ઠાકર તો હંમેશા મારા ભેગા હોય છે, દીને રાત હું જાગતી હોય, સૂતી હોય, કાંઈ પણ કરતી હોય. તો એ તો બ્લેસ્ડ છું જ. પણ અત્યારે જે કંઈ બી હું છું યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં, હા ભલે થોડા ફોલોઅર્સ છે પણ બધા જેન્યુન છે, જેનો હું પ્રાઉડ લેતી હોઉં છું. તો તમને બધાને દિલથી થેન્ક યુ. પણ હા, જે લોકોને એવું લાગતું હોય કે અમે આનો વિડીયો જોશું તો આમને એ આગળ વધી જાય ને, એવું નથી હોતું. નસીબનું કોઈ લઈને નથી જાતું અને નસીબ વગર કોઈ દઈને નથી જાતું. તો બીજું કંઈ કહેવાનું નથી. અને હા, બીજી વાત એ છે કે જે કોઈ લોકો મારો આ યુટ્યુબનો વિડીયો જોતા હોય અને પોતાનો નાનો કોઈ એવો હોમ બિઝનેસ કરતા હોય, હોમથી બિઝનેસ કરતા હોય, આઈ મીન કે ઘરેથી કંઈ એનો નાનો પોતાનો ધંધો ચલાવી રહ્યા હોય, અથવા તો કોઈ એવા દુકાનદારો હોય કે જે પોતાના આઈડીને કે દુકાનને કે કોઈ પણ વસ્તુએ જે કાર્ય કરતા હોય ને પ્રમોટ કરવા માગતા હોય તો તમે મને DM કરજો, હું તમને સપોર્ટ કરીશ. ફ્રીમાં તો નહીં કરી શકું, કારણ કે અત્યારે કોઈને તમે મફત આપો ને એની વેલ્યુ નથી, પછી કોઈ પણ વસ્તુ હોય. અને ના બાપ બડા ના બેટા, સબસે બડા રૂપિયા, એવી કંઈક કહેવત બી છે અને જે સાચી છે. તો આપણે એમ લોકોને સપોર્ટ કરવાનું છે, વિચારવાનું તો મને મગજમાં આવ્યું છે, એટલે હું એ ઉપર અમલ કરીશ. તો કોઈ પણને પણ પોતાની કંઈ પણ પ્રોડક્ટ્સ છે એમનું પ્રમોટ કરવું હોય તો તમે રીલ્સ બનાવી અને તમે મને DM કરજો. તો મેં એક ફીસ નક્કી કરી છે. આમ તો મિનિમલ હું કોઈ દિવસ જાહેર નથી કરતી, પણ જે નાના લોકો છે કે જે પોતાના ધંધામાં હમણાં નવા છે ને એને ગ્રો અપ કરવું છે, તો એ માટે આપણે એમને હેલ્પ કરીશું. તો પોતાની રીલ્સ શૂટ કરી અને તમે મારી આઈડીમાં કોલઅપ કરી શકો છો. એના માટે તમારે અમુક ફીસ છે મને આપવાની રહેશે, જે હું તમને DMમાં જણાવી દઈશ. જે લોકો બધા અફોર્ડ કરી શકે એવી જ છે, પણ યુટ્યુબમાં હું નથી બોલવા માગતી. તો બસ આ જ હતો. અને એ ફેસબુકમાં પણ આપણે શેર કરીશું, ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કરીશું અને યુટ્યુબ શોર્ટ્સમાં પણ આપણે શેર કરીશું. મારાથી બનતી કોશિશ, બનતી મહેનત હું કરીશ કે તમે જે નવું તમારું સોપાન શરૂ કર્યું છે એને હું લોકો સુધી પહોંચાડી શકું. અને બસ બધા કામ કરતા રહ્યો, કારણ કે નવરા લોકો હોય છે એને ઘણી વખતે ડિપ્રેશન થઈ જાય છે, પછી બીજાની વાત કરવાનો એને સમય મળે છે. તો નવરા કરતાં તો કામવાળા વ્યક્તિઓ સારા, કે પોતાના કામ કર્યા કરે, પોતાનામાં ગૂંચવાયા કરે, કે જેથી એને કોઈની એવી ટીકા ટિપ્પણી કે ઈર્ષ્યા ન થાય
અને હા, માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. તો વધારે તો કંઈ કહેવાનું છે નહીં. તમારા બધાના સપોર્ટથી હું ગ્રો કરું છું અને ડેલી વ્લોગિંગની શરૂઆત પણ આપણે કરી દીધી છે એમ કહી શકાય. પણ હમણાં એક્ઝામ છે એટલે થોડુંક મારું ડેલી રૂટીન છે જે ડિસ્ટર્બ છે. અને રોજ મારું એ જ રૂટીન હોય છે કે જાગવાનું, ફ્રેશ થવાનું, નાસ્તો બાસ્તો કરવાનો, પછી પાછું ફ્રેશ થઈ તૈયાર થઈ અને કોલેજ જવાનું, એક્ઝામ દેવાનું, પછી એક્ઝામમાં આવડ્યું ન આવડ્યું બાકી તો રહેતા જ નથી મારા પેપર. જેટલું આવે એટલું લાસ્ટ પેપર સુધી, પ્રશ્ન સુધી હું લખી જ લઉં છું. પણ હા, ઘણી વખતે ઘણા પ્રશ્ન ના આવડ્યા અને પછી કાંઈ ઓલા તમને શું કહેવાય કે લક્ષણો યાદ કર્યા અને લક્ષણો યાદ ના રહ્યા, ચાલ્યા કરે. તો એવું બધું થાય છે. પછી જમવા જઈએ અને આજે મેં લીધું છે વ્લોગમાં આજના પેપરથી, પણ સવારથી તો નથી લઈ શકી. તો એવું જ હોય છે મારું રૂટીન. પછી પેપર ભરાઈ જાય પછી અમે લોકો જમીએ અને જમીને પછી પાછા અમે હોટલ પર જતા રહીએ. પછી અમે ફોન સ્ક્રોલ, પછી ઘરે વાત કરીએ. પછી હું ને મીત ગેમ રમતા હોય કે અમે બે ભાઈ બહેન ને અમને બેને અત્યારે અમને ટાઈમ મળ્યો છે કે અમે આટલા દિવસથી ભેગા છીએ તો અમે એ વાતચીત કરતા હોઈએ છીએ. કારણ કે ઘણી વખતે એ બહાર હોય, ઘણી વખતે હું બહાર હોય, તો બહુ એટલો 24 કલાક અમે ભેગા ઓછા રહેતા હોઈએ છીએ. અને કાં ઘરે ને ઘરે હોઈએ તો એ પોતે પોતાના ભાઈબંધ દોસ્તાર ભેગો કે આમ તેમ જતો હોય, ગામડે ચક્કર મારવા જતો હોય, તો એ ઓછો ઘરે હોય છે. તો અમને ટાઈમ મળ્યો છે તો અમે એનો સદુપયોગ કરીએ છીએ. અમે બે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, ભાઈ બહેન મજા કરીએ છીએ. પણ મને મારી મમ્મીની બહુ યાદ આવે. કારણ કે હું એક એવું, મારા મમ્મીને હું ક્યારેય કહી નથી શકી, પણ મને મારા મમ્મી બહુ યાદ આવે. હું બસ એક દિવસ ઘરની બહાર રહું તો મને એમ થાય કે ભાઈ આ ઓકે. પછી ત્યારે કોઈ યાદ ન આવે કારણ કે ત્યારે ને ત્યારે આપણે એમાં હોય ને. તો પછી બીજા દિવસથી હું જાગું ને સૂવું ને હું એકલી હોય ત્યારે મને મારી મમ્મી બહુ યાદ આવે એમ. કારણ કે હું આખી દુનિયામાંથી, આખા વિશ્વમાંથી બે જ વ્યક્તિની બહુ ક્લોઝ છું. એક તો ભગવાન અને એક તો મારી મમ્મી. બસ બે. મને એ જોઈએ એમ. મને ઉઠતા વેત મને એનું મોઢું દેખાવું જોઈએ તો મને ગમે. હવે આપણે આગળની ચર્ચા છે ઉપર જઈને કરીશું, રૂમમાં જઈને. તો હું પહોંચી ગઈ છું મારા લોકેશન ઉપર. તો થેન્ક યુ, તમે જોડાઈ રહેજો.